અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના મહારાષ્ટ્રીયન સેવા મંડળ અને અંકલેશ્વર તથા હિન્દુ ધર્મપ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાઆરતી સાથે શોભાયાત્રાની રેલી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અતોડરિયા, નોટિફાઈડ એરિયાના ભાજપના પ્રમુખ જય તેરૈયા, મહારાષ્ટ્રીયન સેવા મંડળના ટ્રસ્ટીઓ નાથુભાઈ દોરીક તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ અને આગેવાનો જોડાયા હતા। શોભાયાત્રા અને બાઇક રેલી જીઆઈડીસી વિસ્તારમાં ફરી કોસંબડી ગામ પાસે સમાપન કરવામાં આવ્યું હતું। આજે 19 ફેબ્રુઆરી 2026 શ્રી શિવાજી મહારાજની જન્મજયંતિ આ નિમિત્તે મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એરિયામાં ભવ્ય શોભાયાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। સર્વ ધર્મપ્રેમી જનતા અને સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી અંકલેશ્વર, જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે, ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે। આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમને સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલીને અતિ ભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ। તો બધાને અમારું સહર્ષ આમંત્રણ છે। જય શિવરાય, જય ભવાની, જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી।